ચાલો આપણે સોલ્વ કરીએ 1 મિનિટમાં એક એમસીક્યુઝ. ધંધાની ખરીદી વખતે ખરીદનાર અને વેચનાર બંને પક્ષો વચ્ચે નક્કી થયેલી મિલકતોની કુલ કિંમત 5 લાખ છે. મિલકતો રૂપિયા 5 લાખ, જવાબદારી 2 લાખ છે. તો આપણા નિયમ પ્રમાણે મિલકતોમાંથી જવાબદારી એટલે દેવા બાદ કરીએ રૂપિયા 2 લાખ, તો બાકી રહેશે રૂપિયા 3 લાખ. મિલકતોમાંથી દેવા બાદ કરો તો જે બાકી રહેશે એને ચોખ્ખી મિલકતો કહેવાશે. બરાબર. તો ધંધાની ખરીદ કિંમત કેટલી છે? 4,50,000. તો ધંધાની ખરીદ કિંમત 4,50,000 રૂપિયા. તો તમારે પાઘડી શોધવાની છે. હવે ચોખ્ખી મિલકતોમાં પાઘડી હોય એની કિંમત ઉમેરાય. તો હવે આમાંથી તમારે જવાબ સેટ કરવો હોય તો તમે કરી શકો છો કે અહીંયા કેટલા રૂપિયા ઉમેરીશું તો આપણે 4,50,000 થશે. બરાબર. તો આ બંનેનો જે ગેપ છે એ તમારો જવાબ 1,50,000. આ તમારો રાઈટ આન્સર. ક્યાં છે 1,50,000? જવાબ આન્સર ડી. ઓકે, થેન્ક યુ વેરી મચ. ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા તમને શોર્ટ્સ વિડીયો